નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સાથીઓ, આજે આપણે રાજકોટ જિલ્લાના તાલુકાના ત્રંબા ગામમાં છીએ અને ત્રંબા ગામ એક બહુ ઐતિહાસિક ગામ છે. આપણે જાણીએ છીએ કે અંગ્રેજોએ દાયકાઓ પહેલાં કસ્તુરબા ગાંધીને અહીંયા નજરકેદ પણ રાખેલા. આ એ ત્રંબા ગામ, અને આ ત્રંબા ગામમાં માનવતાની સરવાણી અવિરત વહેતી રહી છે અને કોઈને કોઈ રીતે અહીંયા માનવ ધર્મની ઉપાસના થઈ રહી છે. આજે આપણે જે પરિસરમાં છીએ એનો ટૂંકો પરિચય આપું તો ધન્વંતરી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પરિસરમાં છીએ, જેને ટૂંકમાં અમે કસ્તુરબા ધામ ત્રંબા ગામ છે એમાં છે તે અમે માનવ મંદિર કહીએ છીએ, કસ્તુરબા માનવ મંદિર. એની અંદર એ જ અંશ છે જે મારી અને તમારી અંદર છે. તો આ માનવ મંદિરના જે મૂર્તિઓ છે જે જીવંત છે, જેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી, એમાં પ્રાણની પ્રતિષ્ઠા ઈશ્વરે પહેલા જ કરી દીધી છે. તો એવા માનવ મન સુધી કોણ પહોંચે? ન માતા પિતા પહોંચી રહ્યા છે, ન સમાજ પહોંચી રહ્યો છે, અને ઘણીવાર સરકાર પણ નથી પહોંચી. માનવ મંદિર ત્રંબા કસ્તુરબા ધામ માનવ મંદિર અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું રહે છે. એવું જ એક પ્રવૃત્તિમાં અમે પણ નાનો એવો ટેકો કરતા હોઈએ છીએ. પણ આખું એ કામના મુખ્ય સૂત્રધાર છે એ છે મૂળજીભાઈ રવજીભાઈ ખૂંટ, અને અમારા ત્રંબાના વડીલ છે. આમ તો એ નિવૃત્તિની ઉંમરે છે, પણ મને તમને જણાવતા આનંદ સાથે સંતોષ સાથે જણાવું કે 3000થી વધારે છે તે બિનવારસી કે વારસી એવા મૃતદેહોને એમણે અગ્નિદાહ આપ્યો છે. અહીંયા અમારે પણ ઘણા બધા એવા માનવ દીવડાઓ છે કે ઘણીવાર પરિવાર પાછો એમને લેવા નથી આપતો, ઘણીવાર અમે ફોન કરીએ તો જવાબ નથી આપતા. તો અમારે બિનવારસી પણ હોય છે અને વારસી પણ હોય છે. આવા બધા લોકોનું છે તે અહીંયા અમારા ત્રંબાના મુક્તિધામમાં છે તે મૂળજીભાઈ એમનો અંતિમ છે તે સંસ્કાર કરે છે. એ બધાના અસ્થિ પણ અમે ભેગા રાખીએ છીએ અને પછી યોગ્ય સમયે ભેગા થાય ત્યારે અમે યોગ્ય જગ્યાએ હરિદ્વાર કે કોઈ પણ આ ધર્મસ્થાનોમાં એનું વિસર્જન કરીએ છીએ. તો આપણે મૂળજીભાઈને પૂછીએ કે મૂળજીભાઈ, અવળી મોટી સેવા કરવાની તમને પ્રેરણા અને વિચાર ક્યાંથી મળ્યો અને આ કામ તમે આ ઉંમરે કઈ રીતે કરો છો? મૂળજીભાઈ. ત્રંબા ગામમાં સ્મશાન જ નહોતું. નદીના કાંઠે ગામના લોકો લાકડા ભેગા કરે હાજી અને લાકડા નાખીને નીચે જમીન ઉપર અગ્નિ સંસ્કાર કરતા હતા. અરે રે. હું પર્યાવરણને માનવા વાળો માણસ. હાજી મને પર્યાવરણમાં માનનીય નરેન્દ્રભાઈ એવોર્ડ પણ આપેલો. હાજી હાજી એ વિચાર મને આવ્યો એટલે અમારું સ્મશાન જૂનું પીડ્યું હતું, એમાં અમે વૃક્ષારોપણ કર્યું જી. ને મને એમ થયું કે હવે શેષ જિંદગી હાજી આમાં મારે સેવામાં આપવી છે. આ સેવાની અંદર કોઈ હરીફ નથી, બરાબર, કોઈ રાજકારણ નથી. આ છેલ્લા 25 વર્ષથી વાહ વાહ અવિરત આ કાર્ય કરું છું અને આ કાર્યથી ઈશ્વરની એટલી મારી ઉપર કૃપા છે વાહ વાહ કે આજ પણ હું દ્વારકા ચાલીને જઈ શકું છું, એટલી શક્તિ ધરાવું. વાહ વાહ, જય દ્વારકાધીશ. વાહ વાહ. મૂળજીભાઈ કે જેમની અહીંથી ચાલીને દ્વારકા પણ જઈ શકે છે, મને લાગે છે એમની ઉંમર 70 તો 74 વર્ષના એ થઈ ગયા છે, પણ હજી એમનું કામ નથી મૂક્યું કે નથી એમણે આ વિચાર મૂક્યો અને અખંડ રીતે એ આ માનવતાની ધૂણી દેખાવીને બેઠા છે. મિત્રો, જોવાની વાત એ છે કે આપણે ત્યાં હજારો સંપ્રદાયો છે, હજારો મંદિરો છે, મસ્જિદો છે, ગુરુદ્વારાઓ છે અને હજારો છે તે કથાકારો છે અને હજારો રાજનૈતિક લોકો છે, પરંતુ જે માનવતાનું કામ કરતા હોય, કરી શકતા હોય એવા આપણને એમાં જૂજ લોકો જોવા મળે છે. એ પૈકીની આજે આ બંને મિત્રોની જુગલ જોડી છે રીતે આ કામ કરી રહ્યા છે. આગળના ક્રમમાં હવે આપણે પૂર્ણાહુતિ તરફ છીએ અને ધીરુભાઈને સાંભળીએ કે ધીરુભાઈને આ કામ કરવાનો વિચાર કઈ રીતે આવ્યો અને આજ 20 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો, 2 દાયકા ઉપરથી એમનું તપ અખંડ રીતે ચાલી રહ્યું છે. તો આપણે સાંભળીએ અમારા વડીલ અને આ સંસ્થાના સ્થાપક પ્રેસિડેન્ટ એવા શ્રી ધીરુભાઈ કોરાટને. જતા 2 દાયકા ઉપરનો સમય થઈ ગયો સાહેબ. આ ગામની 2 દાયકા નહીં પણ જન્મથી મારા બાના જી
ગોદમાં હતો હાજી ત્યારે જ મારી બા મને જે ઉત્સાહિત કરતી ને એક વાર હું ખાતો તો ને એ ટોપિયાની અંદર મેં ધૂળી નાખી હા અને મારી માએ 2 ઝાપટ મારી અને ત્યારથી મને જીવતા આવડી ગયું જી અને અત્યારે મેં હર કોઈ કાર્યમાં કુદરતે સાચા માર્ગે જાતો તો મને સફળ જ બનાવે છે. હાજી કોઈને મોકલી અને મને સાથ સહકાર અપાવે છે. જી આ દુનિયામાં એકલા કાંઈ થતું નથી. હાજી મારો એક સંદેશ છે, જાગો જી અને જાગો અને બીજાને જીવાડો. જી બસ એથી વિશેષ ભગવાન બુદ્ધનો કોઈ સંદેશ નથી. જી બસ અસ્તુ. આત્મા વિનમ્રતા જ છે કે ભાઈ હું તો બધાના મદદથી આ કામ કરું છું, પણ આપણને ખબર છે કે ગોવર્ધન ઉપાડવો એટલો સહેલો પણ નથી હોતો. એમણે આ ગોવર્ધન ઉપાડ્યો અને અમારા જેવા નાના નાના કાર્યકર્તાઓ, મિત્રો, સ્વજનો, કુટુંબીજનો અમે તો નાના ગોવડિયા થઈને એક લાકડીનો ટેકો કરીએ, પણ ખરી પુરુષાર્થ અને ખરી ઉલટ તપાસ હૃદયની એ અમારા ધીરુભાઈની. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમનું શેષ જીવન આ ઉત્તમ પ્રવૃત્તિઓ સાથે હંમેશા પ્રવૃત્ત રહે અને એમના જીવનનો જે આનંદ છે, જે સંતોષ છે, એ હજારો લોકો સુધી પહોંચે. મને તમને કહેતા આનંદ થાય છે કે આ માનવ મંદિરને જોઈને આજે ઘણા બધા માનવ મંદિરો ગુજરાતમાં અને દેશમાં ખુલ્યા છે. એ ઉપરાંત અત્યારે લગભગ એમ કહી શકાય કે 150થી પણ વધારે આવા સેન્ટરો દેશભરમાં ચાલી રહ્યા છે. અને મને જણાવતા આનંદ થાય છે કે મૂળે શિક્ષણનો જીવ એટલે એમણે જે તે નાનાભાઈ અને બબલભાઈએ જેમ શિક્ષણનું કામ કર્યું એમ તળના ગામડાના બાળકોને એને ભણાવ્યા જ નહીં, એમને મોટા કર્યા, જીવનલક્ષી શિક્ષણ આપ્યું અને અંતરિયાળ વિસ્તારોમાં, તાલુકા મથકોમાં સેંકડો શાળા ખોલવાની પણ એમને પ્રેરણા આપી. આમ એમણે અહીંયા બેઠા બેઠા શિક્ષણ, આરોગ્ય, રોજગાર, પર્યાવરણ અને માનવતાના સેંકડો કામો કર્યા છે, જેના આજે અમે તમને દર્શન કરાવ્યા. અને આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ આપ બધાને પણ અમારું નિમંત્રણ છે. આગામી 15 ઓગસ્ટ 2026ના રોજ આ સ્થાને સવારે 8:30 વાગે અહીંયા ધ્વજવંદન છે અને થોડી વાતો અને વિચારોનો આપણે આપલે પણ કરીશું. આપ સૌને હાર્દિક નિમંત્રણ છે કે આપ પણ જરૂરથી 15 ઓગસ્ટે આવો અને ક્યારેય પણ રાજકોટ ભાવનગર રોડ ઉપર પસાર થતા હો તો જરૂરથી આપ આ માનવ મૂર્તિઓના દર્શન કરવા માટે અને આ પવિત્ર સ્થાનને છે તે જોવા માટે આપ જરૂરથી પધારજો. આપને હાર્દિક નિમંત્રણ છે. નમસ્તે. જય હિન્દ, જય ભારત.